વાંચનના શોખીન લોકો વાંચનની ભૂખ સંતોષવા પુસ્તકાલયમાં ધામા નાખતા હોય છે, પરંતુ પરદેશમાં વસતા ગુજરાતીઓની વાંચનની તરસને छिपाવવા ચરોતરમાં જયંતિભાઈ પટેલ નામના વડીલ e-પુસ્તકાલય.com નામની વેબસાઇટ પર સંખ્યાબંધ NRI ગુજરાતીઓના વાંચનના શોખને પોષી રહ્યા છે. નવલકથા, નવલિકાઓ, કાવ્યો કે સાહિત્યના અન્ય પુસ્તકો સાથે વર્તમાન પત્રો થકી દેશ અને દુનિયામાં બનતી સાંપ્રત ઘટનાઓને જાણવા લોકો પુસ્તકાલયનો ઉપયોગ કરે છે. પરંતુ પરદેશમાં બેઠેલા ગુજરાતીઓ માટે આ વાત શક્ય નથી. ટેકનોલોજીના આજના યુગમાં ગુજરાતીઓને પરદેશની ધરતી પર પણ વાંચનનો શોખ અકબંધ રાખવા બાકરોલના જયંતિભાઈ પટેલ નામના વડીલે e-પુસ્તકાલય શરૂ કરી છે, જેમાં પરદેશમાં વસતા ગુજરાતીઓ www.pustakalay.com પર ક્લિક કરી પોતાના વાંચનનો શોખ પૂરો કરી શકે છે. મને લિટરેચરનો શોખ, લખવાનું બહુ ગમે અને પરદેશ રહીને લખવું, છપાવવું એના કરતાં પરદેશમાં જ્યારે કોમ્પ્યુટર સાથે થોડો મામલો થયો તો મને એમ થયું કે એને ઇન્ટરનેટ ઉપર મૂક્યું હોય તો, એટલે મેં ઇન્ટરનેટ ઉપર આ નવલકથાઓ મૂકવાનું વિચાર્યું. જીવનમાં કેટલી વાર લીલી સુખી જોનારા આ વડીલને નિવૃત્તિમાં પ્રવૃત્તિમય રહેવા પુત્રએ લંડનમાં નાનકડું લેપટોપ લઈ આપ્યું. ત્યારથી e-પુસ્તકાલયની વિકાસ યાત્રાના શ્રી ગણેશ આ વડીલે કર્યા છે. પોતાના દ્વારા જ લખેલી નવલકથાઓ ઉપરાંત અનેક નવલિકા, વ્યંગચિત્રો સહિત ગુજરાતના મુખ્ય અખબારો પણ તેમની લાઇબ્રેરીમાં વાંચી અને જોઈ શકાય છે. તદુપરાંત વાંચકોની તૃષાને સંતોષવા આ પુસ્તકાલયમાં 100 ઉપરાંત બ્લોગ અને 300 મૂવીઝ પણ રાખવામાં આવી છે. pustakalay.com મારી વેબસાઇટ ઉપરથી તમે 100 જેટલા બ્લોગ્સ અને વેબસાઇટ જે ગુજરાતી ભાષામાં ચાલે છે તેની ઉપર વિચરણ કરી શકો. વત્તા 300 જેટલા હિન્દી મૂવી પણ તમે ત્યાંથી જોઈ શકો એવી વ્યવસ્થા કરેલી છે. હાથ વગી ઉપલબ્ધ એવી ઇન્ટરનેટની સુવિધાને કારણે પરદેશમાં અનેક ગુજરાતીઓ આ લાઇબ્રેરીના પ્રેમી બની ગયા છે. ETV ન્યૂઝ, બાકરોલ, આણંદ.